રાજકોટમાં શિવ હોસ્પિટલના તબીબ પર આક્ષેપનો સમગ્ર મામલો સામે આવ્યો છે। પીડિત પરિવારે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે અને આક્ષેપ કરતા પરિવાર જાણે કે ભાવુક થયો હતો। રડતા રડતા પરિવાર દ્વારા પોતાની આપવીતી જણાવવામાં આવી હતી। ડોક્ટરની ભૂલથી તબિયત બગડી હોવાની હાલત થઈ હોવાની આપવીતી જણાવવામાં આવી। મહાપૂજા ધામ પાસે આવેલા શિવ હોસ્પિટલમાં સર્જરી કરાવવામાં આવી હતી। મોઢામાં ચાંદીનું કહીને કેન્સરની સર્જરી કરાવવામાં આવી હોવાની વાત સામે આવી। ડોક્ટર બનવાનું સપનું જોનાર દીકરીને ભણતર મૂક્યું હતું। ઘરનું ગુજરાન ચલાવવા માટે માતા છે તે ઘરકામ કરી રહી છે, સિક્યુરિટીનું કામ કરી રહી છે। પરિવારજનો દ્વારા પોતાની આપવીતી જણાવવામાં આવી હતી અને આ આપવીતી જણાવતા પરિવારજનો પણ ભાવુક થઈ ગયા હતા। ડોક્ટર ભૂલ સ્વીકારવાના બદલે જાણે કે ધમકાવતા હોય તેવો માહોલ સર્જાયો છે। યોગ્ય સર્જરી કરી આપે તે જ પરિવારજનોની માંગ હોવાનું રટન પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। 50,000 રૂપિયા કહીને 4 લાખ ડોક્ટરે પડાવ્યા હોવાનો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। હોસ્પિટલ ડોક્ટર કામિલ તેમણે એવું કહ્યું, મારી પપ્પા સાથે હવે અમારી પૈસા કંઈ જાજુ નથી, મારું ભણવાનું પૂરું થઈ ગયું, ફીના પૈસા પણ નથી, એટલા વિડીયો એટલો આગળ મોકલો કે આખું ગુજરાત જુએ। મારી તમને બધાને નમ્ર વિનંતી કે વિડીયા આગળ મોકલો એટલે મારા પપ્પાની જિંદગી અને અમે ભાઈ બહેન અને મારા મમ્મીની જિંદગી બગાડી આવું બીજા કોઈ સાથે ન થાય। સત્તું હોય તો ભણવાનું મૂકી દેવું અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તો મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય કે બસ આશા કરી દે મારા પપ્પાને એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ હારી થાય। બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય એ આખી રાત હું જો કે આખી રાત એ કામ કરે તો કોઈ દી હરખો આરામ તો કરી શકે તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે એટલી જ માંગ કે બસ હું કરી દો। પરિવારજનોએ પોતાની આપવીતી જણાવી છે। જે ભૂલ અને જે બેદરકારી તબીબ દ્વારા આચરવામાં આવી છે તે અંગે તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। ડોક્ટરની ભૂલથી આ હાલત થઈ હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે। મહાપૂજા ધામ પાસે આવેલા શિવ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી। મોઢામાં ચાંદી હોવાનું કહીને દર્દીને કેન્સરની સર્જરી કરાવી દેવામાં આવી અને દીકરી જે છે ડોક્ટરનું સપનું જોયું છે, પરંતુ અત્યારે ભણતર નીવી મૂકવાનો વારો આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, આ સમગ્ર મામલે કંઈક ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ પરિવારજનો કહી રહ્યા છે, આખી ઘટના શું છે તે જણાવશો? આપને જણાવી દઉં કે આ સમગ્ર મામલો છે તે 1 વર્ષ જૂનો છે। 1 વર્ષ પહેલા જીતુભાઈ સોલંકી નામના દર્દી છે કે શિવ હોસ્પિટલમાં જે રિપોર્ટ માટે ગયા હતા તે દરમિયાન જે પ્રથમ રિપોર્ટ જયારે આવ્યો હતો ત્યારે પોતાને કોઈ પણ પ્રકારની બીમારી ન હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટર કામિલે જે બીજો રિપોર્ટ છે તે કરાવ્યો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક કેન્સર આવ્યું હતું તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા। ત્યારબાદ તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો અને 6 થી 7 મહિનામાં જે ઓપરેશન થઈને જીતુભાઈ છે તે સરકાર થઈ જાય તેવું આશ્વાસન છે તે શિવ હોસ્પિટલના ડોક્ટર કામિલ દ્વારા દેવામાં આવ્યું હતું। ત્યારબાદ હજુ પણ 1 વર્ષ બાદ પણ જે જીતુભાઈ છે તેની પરિસ્થિતિ નાજુક હોવાના કારણે પરિવારજનો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને જે તબીબ દ્વારા જે પૈસા હેઠીને પાયમાલ કરી નાખ્યા છે, દીકરી નો આ વિડીયો છે તે વાયરલ થયો છે તેમાં તેઓ જણાવી રહ્યા છે। તો બીજી તરફ પોતાને જે જીતુભાઈ સોલંકીના જે દીકરી છે તેને પણ ડોક્ટર બનવું હતું, પરંતુ પૈસા હેઠવાના કારણે તેમને પોતાનું જે ભણતર પણ મૂકવાનો વારો આવ્યો છે। ડોક્ટરે 50,000 નું કહીને 4 લાખ રૂપિયા જે હેઠી લીધા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે હવે સમગ્ર મામલો ક્યાં સુધી પહોંચે તે પણ જે જોવાનું રહેશે, પરંતુ અત્યાર સુધીમાં જે પરિવારજનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર જે ક્યાંક ને ક્યાંક રજૂઆત છે તે કરી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શિવ હોસ્પિટલના તબીબ છે તેમના ઉપર અમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરવી, પરંતુ જે અમારા જે પિતા છે તે મૂળભૂત સ્તંભ છે ને તેમને તે જે શિવ હોસ્પિટલના તબીબ છે તે સાજા કરી દીધી। જ્યારે પરિવારજનો છે ત્યારે જે ડોક્ટર કામિલ પાસે જાય છે કે તેમની તબિયત છે તે હજુ પણ સુધારો નથી થયો, ત્યારબાદ પણ તેમને જે ધમકાવવામાં આવે છે તેવો આક્ષેપ છે તે કરવામાં આવે છે। જી, આભાર લકી જોડવા માટે અને